ગુજરાતમાં પોતાના આગવા અંદાજથી વરસાદની ભવિષ્યવાણી કરનારા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અંધશ્રદ્ધા નિર્મૂલન ક્ષેત્રે કાર્યરત ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામસામે આવી ગયા છે। આ બંને દિગ્ગજો વચ્ચે શરૂ થયેલું શબ્દ યુદ્ધ હવે માત્ર વ્યક્તિગત આક્ષેપ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે પરંપરાગત જ્ઞાન વિરુદ્ધ આધુનિક વિજ્ઞાનના મોટા વિવાદમાં ફેરવાઈ ગયું છે, જેમાં જયંત પંડ્યાએ કહ્યું અંબાલાલની વાતો તથ્યહીન છે। આ વચ્ચે અંબાલાલ પટેલે જયંત પંડ્યાને શું વળતો જવાબ આપ્યો, આવો જોઈએ। બિલકુલ દાદા, અત્યારે હાલ વાત કરી એટલે કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે જયંત પંડ્યા વર્સિસ અંબાલાલ પટેલ, તેના વિશે તમે કંઈ કહેવા માંગશો? હવે એમના વિશે મારે કહેવાનો અર્થ એ છે કે જયંતભાઈ જે છે એમને મેં પ્રશ્ન કર્યો અલનીનો, તો અલનીનો પણ એમને ખ્યાલ નથી, તો પછી ઓસાનિક પેરામીટરની તો વાત કરવી જ છું, પરંતુ એમનો એક જ મુખ્ય ધ્યેય છે કે વિરોધ કેમ કરવો। હવે આધુનિક ટેકનોલોજીથી આધારે આગાહી કરું છું એ કે હવામાનના યંત્રો હોવા જોઈએ। હવે યંત્રોની ક્યાં જરૂર છે? હવે તો તમે સી સરફેસ ટેમ્પરેચર એસએસટી જોવું હોય તો પણ તમે ગૂગલમાં સર્ચ કરો એ તમને સી ટેમ્પરેચર મળી જાય, અને અન્ય માહિતી જોતી હોય તો પણ મળી રહે। પણ આમ છતાં જયંતભાઈને મારે કહેવાની એક જરૂર છે કે ગામડે ગામડે રેઇન ગોજ એટલે વરસાદ માપક યંત્રો અને કેટલો ભેજ છે ભેજ માપક યંત્રો સરકાર, તમે પર્યાવરણમાં કામ કરો છો તો સરકાર મારફત મૂકો તો સારું રહે। આ ઉપરાંત લગભગ હવાના દબાણ માપવાના યંત્રો બેરોમીટર, હવે તો જે આવતો એનો બેરોમીટર જૂન થઈ ગયું, હવાના દબાણ માપક યંત્રો પણ મૂકવામાં આવશે સારું થાય રહે। હવે મીટરોલોજી તો ડિપાર્ટમેન્ટ કામ કરે છે, પણ હવે ઘણા મીટરોલોજી યુવાનો પણ તૈયાર કરવા પડશે, કારણ કે એ રેઇન ગોજ, લો પ્રેશર, આ બધાના યંત્રોથી થઈ શકે। એમની વાત યંત્રોની સાચી વાત છે, પણ હવાના વખતમાં તો એઆઈ આવ્યું અને ગૂગલમાં સર્ચ કરીએ તો ટેમ્પરેચર મળી શકે છે, બીજું મળી શકે છે। ખાસ કરીને વાવાઝોડા એ અંગે જોવા જોઈએ તો સી સરફેસ ટેમ્પરેચર જોવું પડે તો સી સરફેસ ટેમ્પરેચર આવી જાય છે। અન્ય બાબતો જોઈએ તો સાયક્લોન માટે જે પુષ્ટિ કરતા ઓસોનિક પેરામીટર કેમ નથી, તો ઓસોનિક પેરામીટરની પરિસ્થિતિ પણ મળી જાય છે। એટલે હવે પહેલાંના જેવું રહ્યું નથી। આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રેશરના દબાણ માફક યંત્રો અને વરસાદના ભેજ માફક યંત્રો ગોઠવવામાં